ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા મહારાષ્ટ્ર સમાજ દ્વારા તેમના નવા વર્ષના પ્રારંભરૂપ મહાપર્વ ગુડી પડવાની ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવી। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા મહારાષ્ટ્ર સમાજ દ્વારા તેમના નવા વર્ષના પ્રારંભરૂપે મહાપર્વ ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી। આ અવસરે પરિવારો દ્વારા પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રો પરિધાન કરી ઘેર ઘેર ગુડી સ્થાપિત કરી પૂજા અર્ચના કરવામાં આવી। એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ચૈત્ર માસના પ્રારંભ સાથે આવતા આ પર્વને મહારાષ્ટ્રમાં વિશેષ મહત્વ અપાય છે। માન્યતા મુજબ ભગવાન શ્રી રામે વાલીનો સંહાર કરી પ્રાપ્ત કરેલ વિજયના પ્રતીક રૂપે ગુડી સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજ દિન સુધી યથાવત છે। ભરૂચ જિલ્લામાં પણ મહારાષ્ટ્રીયન સમાજે ઘરોમાં ગુડી ઉપર તાંબાનો કળશ મૂકી તેને રેશમી વસ્ત્રોથી શોભિત કરી પૂજા અર્ચના કરી। સાથે જ ચૈત્ર નવરાત્રિના આરંભને અનુલક્ષીને સૂર્યનારાયણની આરાધના કરી લીમડાના રસની પ્રસાદી ગ્રહણ કરવાની પરંપરાનું પાલન કરાયું। આ રીતે સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજે આનંદ અને ધાર્મિક ભાવનાથી ગુડી પડવાના પર્વની ઉજવણી કરી નવા વર્ષની શરૂઆત કરી। આજ રોજ મરાઠી તથા હિન્દુ ભાઈઓનો નવા વર્ષની શરૂઆત થાય છે। આજ રોજ અસત્ય પર સત્યનો વિજય થયો હતો। રામ ભગવાને રાવણનો વધ કરીને 14 વર્ષનો વનવાસ પૂરો કરી એ પરત ફર્યા હતા। ત્યારે ઘણા સમાજના લોકોએ વિજયના પ્રતીક રૂપે એમના ઘરો પર ઝંડા ફરકાવેલા, પણ મરાઠી સમાજે વિજયના પ્રતીક રૂપે આ રીતના ગુડી ઉભારેલી હતી। અને આજ રોજ બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું, એ હિસાબે પણ આજનો દિવસ ખૂબ મહત્વનો છે। સર્વને નવા વર્ષ તથા ગુડી પડવાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।